ફરી એકવાર તથ્યકાંડ જેવી ઘટના એ ગાંધીનગરની અંદર બની છે। રાંદેસણના સિટી પ્લસ સિનેમા પાસે એક ગંભીર અકસ્માત થયો છે અને રફતારના કહેરે જે બે લોકોનો જીવ લીધો છે અને અકસ્માતમાં 6 લોકો એ ઘાયલ થયા છે। સ્થાનિક લોકોએ કાર ચાલકને એ ત્યાં ઢોર માર પણ માર્યો છે। હિતેશ પટેલ નામના શખ્સ છે કે જે નશામાં હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી। જો ગાંધીનગર પોલીસ અથવા ગુજરાત પોલીસે કાયદાનો પાઠ ભણાવવો હોય, યોગ્ય ન્યાય આપવો હોય તો આ બનેલી ઘટનાની અંદર આ આરોપીને ગણતરીના મહિનાઓની અંદર જ સજા મળવી જોઈએ ને ગંભીર સજા મળવી જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર રાજ્યના પાટનગર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત એક નબીરાએ બેફામ કાર ચલાવી છે અને નિર્દોષ લોકોના જીવ લીધા છે। ગાંધીનગરની અંદર એક નબીરાએ બેફામ કાર ચલાવી અને ફરી એકવાર તથ્યકાંડ જેવી ઘટના એ ગાંધીનગરની અંદર બની છે। અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્યકાંડ થયો હતો કે જેમાં 9 લોકોના નિર્દોષ જીવ ગયા હતા। એવી જ ઘટના ગાંધીનગરના રાંદેસણમાં બની છે કે જ્યાં રાંદેસણના સિટી પ્લસ સિનેમા પાસે એક ગંભીર અકસ્માત થયો છે। આ અકસ્માતની અંદર 2 લોકોના જીવ ગયા છે અને રફતારના કહેરે જે 2 લોકોનો જીવ લીધો છે। હજુ 3 થી 4 લોકોએ ગંભીર હોવાની વાત એ સામે આવી છે અને અકસ્માતમાં 6 લોકો એ ઘાયલ થયા છે। રાજ્યની અંદર આ પ્રકારની ઘટના એ બંધ થવાનું નામ નથી લઈ રહી। જો કે મૃત્યુ આંક એ હજુ પણ વધવાની શક્યતા દેખાઈ રહી છે। સ્થાનિક લોકોએ કાર ચાલકને એ ત્યાં ઢોર માર પણ માર્યો છે અને માર એટલા માટે માર્યો છે કે હિતેશ પટેલ નામના વ્યક્તિએ આ અકસ્માત સર્જ્યો અને જ્યારે તે બહાર આવ્યો ત્યારે ત્યાંના લોકોએ જોયું, નજરે જોનાર લોકોને એવું લાગ્યું કે આ નશાની હાલતમાં હતો। જે દ્રશ્યની અંદર તમને આ રેડ સર્કલમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે એ હિતેશ પટેલ નામના શખ્સ છે કે જે નશામાં હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી અને આ નશાખોરે ગાંધીનગરમાં 2 લોકોના જીવ લીધા છે। 2 લોકોના એ ઘટના સ્થળ ઉપર મોત થયાની એ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સ્વીકારી છે। આ એ ઘટનાના ગંભીર સીસીટીવી છે કે જ્યાં 100 મીટર સુધી એક વ્યક્તિને બોનેટ ઉપર લઈ અને ત્યાં એ જુआ દ્રશ્યોના એ ગંભીર સીસીટીવી। સવારે 10 કલાક અને 15 મિનિટની આસપાસ આ ઘટના બની હતી। હજુ પણ આ ઘટનાની અંદર 6 લોકો જેટલા ઇજાગ્રસ્ત છે કે જેમાં 2 થી 3 લોકો હજુ પણ ગંભીર રીતે ઘાયલ છે। પરંતુ રાજ્યની પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જે વારંવાર આપણે ત્યાં સવાલો ઉઠે છે એ સવાલો હવે પાટનગરની અંદર એટલા માટે ઊભા થયા છે કે રાજ્યની પોલીસે એક એવો દાખલો બેસાડવો જોઈએ કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ થવાનું બંધ થાય। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી તથ્યકાંડની ઘટનાની અંદર જો તથ્યને સજા મળી હોત તો આજે આ ઘટના ન બની હોત। આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જે વારંવાર આપણે વાંચીએ છીએ ને કે સ્થિતિ એ કથળી છે, એ કથળેલી સ્થિતિ શું કે ઘટના બની એને વર્ષોના વર્ષો વીતે, આરોપી જેલમાં જાય, જેલમાંથી જામીન પર બહાર આવે, જામીનની અંદર એ સમયની મુદતની અંદર વધારો માંગે એને મુદત પણ મળે, સજા એને વર્ષોના વર્ષો પછી મળે। ત્યારે રાહ જોઈને બેઠેલો એ પરિવાર પણ આશા છોડી દે છે કે મારા દીકરાને ક્યારે અથવા મારા પરિવારની અંદરથી અમારા સ્વજનો જે ગુમાવ્યા છે ને ક્યારે ન્યાય મળશે। જો ગાંધીનગર પોલીસ અથવા ગુજરાત પોલીસે કાયદાનો પાઠ ભણાવવો હોય, યોગ્ય ન્યાય આપવો હોય તો આ બનેલી ઘટનાની અંદર આ આરોપીને ગણતરીના મહિનાઓની અંદર જ એ સજા મળવી જોઈએ ને ગંભીર સજા મળવી જોઈએ। નહીં કે આરોપી 4થા દિવસે 5મા દિવસે અથવા તો 2 મહિના બાદ એ જામીન પર બહાર આવે। એને પણ ખબર પડે અને એના પરિવારને પણ ખબર પડે કે જ્યારે પરિવારમાંથી કોઈ સભ્ય જાય છે અથવા એની આ પ્રકારની મોત એ થાય છે ત્યારે એ પરિવારને ખબર પડવી જોઈએ કે ના, મારા પરિવારમાંથી કોઈ શખ્સે આ રીતે 2 લોકોના જીવ લીધા છે તો એના સજા મળી છે। એ સજા બાદ
બીજા પરિવારને પણ ખબર પડે અથવા બીજા કોઈ વ્યક્તિને પણ ખબર પડે કે આ પ્રકારે ગાડી ના ચલાવવી જોઈએ. ક્યાં સુધી અકસ્માતોની સંખ્યા ગણવાની? અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, એક બાદ એક સંખ્યા ગણતી જવાની. અને હવે રાજ્યનું પાટનગર ગાંધીનગર પણ કે ત્યાંના રસ્તા ઉપર નીકળવું એ હવે સેફ નથી. હવે ગાંધીનગર પણ નીકળવું એ સેફ નથી એટલા માટે કે તમે રસ્તે ચાલતા જતા હશો અને આ પ્રકારે નબીરાઓ તમને ઉડાડી દેશે. અને પોલીસની કાર્યવાહી તો કે અમે નબીરાની ધરપકડ કરી લીધી છે, મેડિકલ રિપોર્ટ ચાલી રહ્યું છે, અત્યાર સુધી 2 ના મોત થયા છે, આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને પ્રકારની કાર્યવાહી કરીશું. પણ ક્યારે કાર્યવાહી ક્યારે થશે એ જોવાનું છે અને કેટલા સમયમાં પોલીસ સજા અપાવે છે એ જોવાનું રહેશે. સફારી કાર લઈને જતો એ વ્યક્તિ તો સમજી લો એ રૂપિયા તો એની પાસે છે. જો એનો રૂપિયાનો ઉપયોગ ના કરે અને પોલીસે કાયદાનું કામ કરશે તો આશા રાખીએ કે જે લોકોના નિર્દોષ લોકોનો જીવ ગયો છે એને ન્યાય મળે. નિર્દોષ લોકોને ન્યાય મળે. ન્યાયની એટલા માટે વાત કરી રહ્યા છીએ કે અમદાવાદની અંદર ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા હત્યાકાંડને હજુ પણ એ પરિવાર રાહ જોઈને બેઠો છે કે અમારા દીકરાને ક્યારે ન્યાય મળશે. જેટલા ત્યાં અકસ્માતની અંદર મોતને ભેટ્યા છે એમાં મોટા ભાગના લોકો કદાચ એ પહેલી વાર અમદાવાદમાં આવ્યા હતા, કદાચ એ પહેલી વખત અમદાવાદની અંદર કોલેજ કરવા માટે આવ્યા હતા અને એ દરમિયાન આ ઘટના બની છે. તો ગાંધીનગરની અંદર પણ એ જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કોઈ ના કોઈ વસ્તુ લેવા માટે બહાર નીકળ્યા હતા અને બેફામ કાર ચાલકે એ લોકોને ઉડાડ્યા છે. આશા રાખીએ ગાંધીનગર પોલીસ અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી પાસેથી કે આખી આ ઘટનાની અંદર તેમના નિર્દેશ હેઠળ ન્યાયિક તપાસ થાય અને ગણતરીના મહિનાઓમાં એકવાર સજાનો દાખલો બેસાડો. હજુ પણ ગુજરાત પોલીસને અમે કહી રહ્યા છીએ કે એકવાર સજાનો દાખલો આ ગંભીર અકસ્માતની અંદર એકવાર બેસાડો કે જેથી આ પ્રકારની ઘટના બીજી વાર ન બને. તમારું શું માનવું છે અને મારી વાત સાથે તમે કેટલા સહમત છો એ કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.